બાપને દુઃખ એટલા માટે થાય છે વધારે કે બાપની માં મરી ગઈ હોય પણ દીકરી હોય ને તો માં મરી ગઈ છે ને એવી અનુભૂતિ ન થવા દે એટલું ધ્યાન રાખે. માં કરતા સવાયું ધ્યાન દીકરી રાખે. એટલા માટે બાપને વધારે દુઃખ લાગે છે કે આજ મારો કાળજાનો ટુકડો વયો જાય છે અહીંયાથી. પણ જ્યારે દીકરી વિદાય થતી હોય અને જાન પક્ષના બહેનો ગીત ગાતા હોય ત્યારે ખબર છે, પરણ્યા એટલા પ્યારા લાડી, ચાલો આપણે ઘેર રે. પરણ્યા એટલે પ્યારા લાડી, ચાલો આપણે ઘેર. આ દુનિયામાં સૌથી મોટામાં મોટું કોઈ જો દાન હોય ને શંભુભાઈ તો કન્યાદાન છે. તમે 5,000, 25,000 કે 5 લાખ રૂપિયાનું દાન આપી અને તમે મોટી તકતી લગાવડાવી શકો મેં અહીંયા 5 લાખનું દાન આપ્યું છે, પણ 25 વર્ષ સુધી ઉછેરેલી દીકરીને દાન આપી અને તમે તકતી ન મરાવી શકો મેં મારી દીકરીનું દાન આપ્યું છે. સૌથી મોટું દાન કન્યાદાન, છતાં તમે જાહેર ન કરી શકો. બાપને દુઃખ એટલા માટે થાય છે વધારે કે બાપની માં મરી ગઈ હોય પણ દીકરી હોય ને તો માં મરી ગઈ છે ને એવી અનુભૂતિ ન થવા દે એટલું ધ્યાન રાખે. માં કરતા સવાયું ધ્યાન દીકરી રાખે. એટલા માટે બાપને વધારે દુઃખ લાગે છે કે આજ મારો કાળજાનો ટુકડો વયો જાય છે અહીંયાથી. પરણ્યા એટલા પ્યારા લાડી, ચાલો આપણે ઘેર રે. ઉભા રહ્યો તો માંગુ મારા દાદા પાસે શીખ રે. ઉભાયો મારું મારા દાદા પાસે શીખ. હવે કેવી શિખરે લાડી, હવે કેવા બોલ રે. હવે કેવી શિખરે લાડી, હવે કેવા બોલ રે. પરણ્યા એટલા પ્યારા લાડી, ચાલો આપણે ઘેર રે. પરણ્યા એટલા પ્યારા લાડી, ચાલો આપણે ઘેર રે. આખો પરિવાર દીકરીને વળાવવા જઈ શકે એટલી તાકાત ધરાવે છે. એકમાત્ર દીકરીનો બાપ એમને ગામના પાદર સુધી મૂકવા નથી જઈ શકતો. આજ મારો હૈયાનો હાર જતો રહ્યો. દીકરી કેટલી વાલી હોય બાપને ખબર છે. દીકરીનો જન્મ થાય, થોડા દિવસો વ્યતીત થઈ જાય અને બાપ પછી જ્યારે નોકરીએ જાય ને અમથો ક્યારે ફોન ન કરતો હોય પણ પછી ફોન કરે ને પૂછે ને પત્નીને, બેન શું કરે છે? દીકરી ન કહે, બેન શું કરે છે? અને જ્યારે આખા દિવસનું કામ કરીને ઘરે આવે ને તો પાણીનો ગ્લાસ પછી પીવે,
પોતાની દીકરી જેવું પરણીમાં પોઢી ગઈ હોય ને તો પહેલાં ત્યાં જાય, એના કપાળમાં ચુંબન કરી અને પછી આખા દિવસનો થાક ઉતરી જાય. સાહેબ, આટલી દીકરી વાલી હોય બાપને. બાપ બીમાર પડે અને પલંગ પાસે માથા પાસે આવીને બેસી જાય દીકરી અને માથા ઉપર હાથ ફેરવે ને તો એમ લાગે કે મારી માં હાથ ફેરવે છે મારા માથા ઉપર. આજે કાબે અર્જુન લૂટિયો વોહી ધનુષ વોહી બાણ. એનો એ જ અર્જુન, એનું એ જ ગાંડીવ, છતાં પણ સામાન્ય કાબાઓ લૂંટી ગયા. કારણ સમય બદલાયો અને આ જગતમાં ક્યારેય કોઈ માણસ મહાન નથી થયો. માણસનો સમય મહાન હોય છે આ જગતમાં. તમારો સમય જ્યારે મહાન હોય ત્યારે કંઈક સારા કામ કરી લેજો, કારણ સમય ક્યારે બદલાઈ જશે કોઈ ભરોસો નથી. તમારો સમય હોય ત્યારે તમે સારું કર્મ કરી લેજો. સમયને લઈને તમારા હાથની અંદર કોઈ અધિકાર આવે, કોઈ પદવી આવે, તમારી પાસે કોઈ સત્તા આવે તો એ સત્તાની અંદર તમે ક્યારેય અભિમાની ન બનશો, પણ એ સત્તામાં તમે સૌ કોઈનું ધ્યાન રાખજો. કૃપા કરીને કોઈને ધ્યાનમાં ન રાખતા. નહીં તો માણસની પાસે સત્તા આવે એટલે કોઈનું ધ્યાન ન રાખે, બધાને ધ્યાનમાં રાખે કે આણે મારું આમ બગાડ્યું હતું. ભગવાનને પ્રાર્થના કરજો કે ભગવાન મારી પાસે સત્તા આવે, કોઈ અધિકાર આવે, કોઈ પદ આવે તો પદના અહંકારમાં હું ક્યારેય છકી ન જાઉં અને હું સૌ કોઈનું ધ્યાન રાખું, કોઈને ધ્યાનમાં ન રાખું ને આવી બુદ્ધિ મને આપજો. ભગવાન પાસે આટલું જરૂર માગજો બાપ. માણસ પૈસાના અહંકારમાં કેટલાયને ધ્યાનમાં રાખે છે. અર્જુને કહ્યું કે ભાઈ કૃષ્ણ નથી રહ્યા. અને એ સમયે પાંડવોએ પોતાના ઉત્તરાધિકારી એવા પરીક્ષિત મહારાજને રાજગાદી સોંપી દઈ અને હેમાળાના માર્ગે હાડ ગાળવા માટે નીકળી ગયા છે. જો કૃષ્ણ ન રહ્યા હોય તો હવે આપણાથી ન રહેવાય. 5 પાંડવો, માતા કુંતા અને દ્રૌપદી, આ 7 વ્યક્તિઓ હેમાળાના માર્ગે હાડ ગાળવા માટે નીકળી ગયા છે. ધીમે ધીમે સમય પસાર થયો. પરીક્ષિત મહારાજ રાજગાદી પર બેઠા છે, રાજ સંભાળે. એવાની અંદર એક વખતના સમયે પરીક્ષિત મહારાજને થયું લાવ આજ મૃગિયા રમવા જાવ. પણ પરદાદા વખતનો ખજાનો ખોલ્યો, એની પેટી ખોલી, અંદર જોવે છે તો અનેક પ્રકારના મુગટો પડ્યા છે. એમાંથી એક સોનાનો મુગટ લઈ મસ્તક ઉપર ધારણ કરી અને જાય છે. માર્ગમાં એક દ્રશ્યને જુએ છે કે એક કાળો અને કદાવર પુરુષ ગાય અને બળદને મારે છે. પરીક્ષિત મહારાજ કહે છે મારા રાજ્યમાં મને પૂછ્યા વગર આ દંડ દેનાર કોણ છે? હું દંડ આપીશ તને. ત્યારે પેલો કાળો પુરુષ પરીક્ષિતના ચરણમાં આવીને કહે છે મહારાજ મને માફ કરો, હું આપના શરણે આવ્યો છું. ક્ષત્રિયનો ધર્મ છે શરણાગતિ આવેલે એને શરણાગતિ આપવી. મને શરણાગતિ આપો. તું કોણ છે? મહારાજ સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગ પરિપૂર્ણ થયા, હવે મારો સમય આવ્યો. મારું નામ કલી છે, હું કળિયુગ છું. મને રહેવા માટે સ્થાન આપો, હવે મારો વારો આવ્યો છે. ક્ષત્રિયના ધર્મ પ્રમાણે એને રહેવા માટે સ્થાન આપે. અને ભાગવતકાર કહે દ્યુતમ પાનમ સ્ત્રીય સુના યત્ર ધર્મ ચતુર્વિધ. જે જગ્યાએ દ્યુત એટલે કે જુગાર રમાતો હોય ત્યાં તારો વાસ થાય. જે જગ્યાએ મદિરા પાન થાય છે ત્યાં તારો વાસ થાય.